હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? હું વોરા સેજલ માય નર્સિંગ એકેડેમીના ઓનલાઈન તેમજ ઓફલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરની અંદર આપણે એસએસએસ એમસીક્યુ સિરીઝ નંબર 13 કરવાના છીએ. 12 છે એમસીક્યુ સિરીઝ આપણે ઓલરેડી કરી દીધી છે, જે અપલોડેડ છે. તમે નથી જોઈ ઇફ તો એ જોઈ લેજો. એની અંદર એવા એમસીક્યુ રાખેલા છે. ઇવન ભલે મેં 5 એમસીક્યુ કરાવ્યા છે તો 5 એમસીક્યુથી 50 એમસીક્યુ બની જાય એટલી મેં એની અંદર થિયરી ઇન્ક્લુડ કરી છે. એટલી થિયરી છે મેં તમને સાથે સાથે સમજાવી છે. ઇફ તમને એમાંથી ક્વેશ્ચન આવે તો પણ તમને છે એ આવડી જાય. અને અમુક છે બેટા ક્વેશ્ચન છે એ પીવાયક્યુ પણ રાખેલા હતા. સો આજની સિરીઝ પણ છે એવી જ કંઈક છે. સો સ્ટાર્ટ કરીએ. છેલ્લે સુધી બન્યા રહેજો અને વચ્ચે વચ્ચે જ્યાં બી હું કેવું ઇમ્પોર્ટન્ટ છે એ વસ્તુ નોટ ડાઉન કરો. બરાબર? જે બી એમસીક્યુ આવે એ એકવાર નોટ ડાઉન કરો. ભલે તમને આવડે છે પણ એકવાર તમે એનું નામ લખશો, એ પોઈન્ટથી તમે ગો થ્રુ થશો તો તમને લાસ્ટ સુધી છે એ યાદ રહેશે. ઓકે, સો હિયર ધ ફર્સ્ટ એમસીક્યુ. જનની સુરક્ષા યોજના હેઠળ લો પરફોર્મિંગ સ્ટેટસ એલપીએસમાં ગ્રામીણ વિસ્તારની પ્રસૂતાને કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે? ઓકે, રિપીટ કરું છું ક્વેશ્ચન. જનની સુરક્ષા યોજના, એક આવે જેએસવાય અને બીજું એક શું આવે છે? જેએસવાય નો મતલબ શું થશે? જનની સુરક્ષા યોજના. અહીંયા તો છે આવી રીતે લખેલું છે, પણ તમને એમસીક્યુમાં ઘણીવાર ખાલી ફૂલ ફોર્મ પણ પૂછાતા હોય છે. તો હું દરેક લેક્ચરમાં કીધી હતી ફૂલ ફોર્મ કરજો, ફૂલ ફોર્મ કરજો. બરોબર? તો હું એટલા માટે ટોકું છું કે તમારી એક્ઝામમાં ઘણીવાર ફૂલ ફોર્મ સિલ્લી ક્વેશ્ચન આવી જાય. તો તમને જો ફૂલ ફોર્મ તમે કરેલા હશે તો 1 માર્ક રોકડો. જેએસએસકે નું ફૂલ ફોર્મ શું થશે? ઓકે, હજુ કઈ કહી દો. આરબીએસકે, પછી આરકેએસકે, કિશોર. ઓકે, હવે આગળ નથી કહેવા. આઈ નો તમને આવડી જ ગયા છે. અને જે લોકોને નથી આવડતા એકવારથી જરૂર બધા નેશનલ હેલ્થ પ્રોગ્રામ જોઈ લ્યો. એની અંદર બહુ બધા એમસીક્યુ આવી જશે તમારા બધા આવા ફૂલ ફોર્મ રિલેટેડ. ઓકે, ક્વેશ્ચન છે કે જનની સુરક્ષા યોજના એની અંદર છે એ લો પરફોર્મિંગ સ્ટેટસ હેઠળ, લો પરફોર્મિંગ એલપીએસ હેઠળ છે ગ્રામીણ વિસ્તારની પ્રસૂતાને કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે? ભાઈ, ઓપ્શન એ 600, ઓપ્શન બી 700, ઓપ્શન સી 1000 કે ઓપ્શન ડી 1400. એ બી સી ઓર ડી કમેન્ટ કરો, જોઈએ જલ્દી શું આવશે આન્સર. ગેસ કરો. 600, 700, 1000 કે 1400? પ્રભા 700. બીજું કોઈ? દીદી તારે શું કેવું? ગપ્પુ નહીં મારવાનું, સાચું આન્સર દેવાનું. ઓકે, બીજા કોઈ સ્ટુડન્ટ? હેતલ ભાસ્કર ડી, વેરી નાઇસ. ઓકે, આન્સર આવશે ડી. 1400 જેટલી સહાય આપવામાં આવે છે. જેને નથી ખબર એ નોટ ડાઉન સાથે સાથે કરતા જજો. જો જેએસવાય હેઠળ છે ગરીબ રેખાની નીચે જીવતી જેટલી સ્ત્રીઓને સંસ્થાકીય પ્રસૂતિ. સંસ્થાકીય પ્રસૂતિ એટલે કે શું? કે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી. મતલબ કે જે લોકો આપણે એમ કહીએ ને કે હોસ્પિટલ વાળી પ્રસૂતિ કરાવવાની, પહેલા શું કરતા હતા કે ઘરે કરાવતા હતા. તો આપણે હવે એને શું કહીએ છીએ? ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી માટે પ્રોત્સાહન આપીએ છીએ. કેમ કે સાથે સાથે આ યોજનાઓને એના લાભ પણ બતાવે કે ભાઈ તમે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી કરાવો તો તમને આટલી સહાય મળશે. તો એના માટે છે એ પ્રોત્સાહન છે એ આપવામાં આવે છે. ગુજરાતની અંદર ગ્રામીણ વિસ્તારમાં માતાને 1400 રૂપિયા અને આશા વર્કરને 600 રૂપિયા પ્રોત્સાહન મળે છે. બરોબર? આ નોટ ડાઉન કરજો. ગ્રામીણ વિસ્તારની અંદર માતાને છે એ 1400 રૂપિયા મળે છે, જ્યારે આશા વર્કરને છે એ 600 રૂપિયા પ્રોત્સાહન રૂપે આપવામાં આવે છે. ક્લિયર? ઓકે, અધર ઓપ્શનમાં હતા 600. તો સામાન્ય રીતે કીધું કે આશા વર્કરને છે એ પ્રસૂતાને છે હોસ્પિટલ લાવવા માટે, એની સંભાળ કરવા માટે, એને પ્રોત્સાહન આપવા માટે છે એને 600 રૂપિયા પ્રોવાઈડ કરે છે. 700 છે એ હાઈ પરફોર્મિંગ સ્ટેટસ એચપીએસની અંદર શહેરી વિસ્તારોમાં છે એ પ્રસૂતાને મળતી અગાઉની સહાયની રકમ છે. બરોબર? હાઈ પરફોર્મિંગ સ્ટેટસની અંદર શહેરી વિસ્તારોમાં. બરોબર? ખાસ કરીને નોટ ડાઉન કરજો, કન્ફ્યુઝ ન થતા. અને 1000 છે તો જેએસવાય અંતર્ગત છે શહેરી વિસ્તારમાં પ્રસૂતાને માતાને મળતી કુલ સહાય છે એ છે. બરોબર?
મૂવ ઓન ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. મેટર્નલ મોર્ટાલિટી રેશિયો MMRની છેદમાં, બરાબર, એટલે કે ડિનોમિનેટર, ડિનોમિનેટર એટલે છેદમાં શું લેવામાં આવે છે? ઓપ્શન એ દર 1000 જીવિત જન્મ, ઓપ્શન બી દર 1 લાખ જીવિત જન્મ, ઓપ્શન સી દર 1000 કુલ જન્મ, કે ઓપ્શન ડી દર 1 લાખ સગર્ભા સ્ત્રીઓ. A, B, C or D? કમેન્ટ ધ આન્સર. શું આવશે? ક્વેશ્ચન રિપીટ કરું છું. મેટર્નલ મોર્ટાલિટી રેશિયો MMRની ગણતરીમાં છેદમાં શું લેવામાં આવે છે? સ્ટુડન્ટ શું આવશે? કમેન્ટ કરો જોઈએ. A, B, C or D? જોજો, જીવિત જન્મ ને ખાલી જન્મ, કુલ જન્મ છે, બરોબર, એટલે કન્ફ્યુઝ ન થતા. જેઠવા ઉર્વશી બી. ઓકે, બીજું કોઈ આન્સર કરો ભાઈ. ખોટો સાચો કંઈક તો કરો, ગેસ કરવું જોઈએ શું આવશે. આજે તમે ખોટો આપશો ને તો એ સાચો કે ખોટો પડશે, બરોબર, તો એના ઉપરથી તમને યાદ રહી જશે કે ભાઈ મારો આ આન્સર ખોટો પડ્યો હતો. ઓકે હેતલ, ડી. બીજું કોઈ? રિદ્ધિ, તારે શું કેવું છે? તારે રિદ્ધિ બી રાખવું છે. ઓકે, બી અને ડી વાળા છે. હજુ કોઈ? રુચિ બી. ઓકે, આન્સર આવશે બી, દર 1 લાખ જીવિત જન્મ. એક વસ્તુ છે ને, જો આ ક્વેશ્ચનમાં તમે તમારી નજર જ નહીં જાય, લખેલું છે મેટર્નલ મોર્ટાલિટી રેશિયો MMR. હવે આની અંદર આનું ફૂલ ફોર્મ શું થશે રીતિ? શું? મેટર્નલ મોર્ટાલિટી રેટ બોલે છે ને તું, રેટ, RATE, રેટ બોલી રીતિ અમારે, બરોબર, તું રેટ બોલી ને. ક્વેશ્ચનમાં શું છે? રેશિયો. તો રેટ હશે તો શું આવશે? આવું થયું કોઈને ક્વેશ્ચન? આપણે અહીંયા લખેલું છે મેટર્નલ મોર્ટાલિટી રેશિયો, રેશિયો લખેલું છે, પણ ઇફ જો રેટ હોત તો શું આન્સર આપે? તો એ તો જવાનું ને. ઓકે, જો 1 લાખ જીવિત જન્મ, આની અંદર તો આન્સર આવશે જીવિત જન્મ. આ મેટર્નલ મોર્ટાલિટી રેશિયો MMR માટેનો સાચો ડિનોમિનેટર એટલે કે છેદ છે. સમગ્ર વિશ્વમાં અને ભારતની અંદર માતાના મૃત્યુદરની ગણતરી હંમેશા 1 લાખ જીવિત જન્મ જ કરવામાં આવે છે, બરોબર. ખાસ કરીને આ લાઈન છે એ નોટ ડાઉન કરજો. મેં પણ તમને રેડ અક્ષરથી લખી દીધું છે. પરીક્ષાની અંદર જો તમને રેશિયો પૂછાય, આપણે એક્ઝામમાં રેશિયો, આમાં તો MCQમાં રેશિયો પૂછાય તો શું આન્સર આવશે? 1 લાખ સ્ત્રીઓની વસ્તી ઉપર જ તે ગણવામાં આવે, પરંતુ અને છે એ 1 લાખ છે એ લેવામાં આવશે. અને મેટર્નલ મોર્ટાલિટી રેટ હશે, જો રેશિયો હશે તો 1 લાખ, અને જો રેટ હશે તો શું આવશે? બરોબર, 1000 છે એ ગણતરી કરવામાં આવે છે. અને મોસ્ટલી તમારી એક્ઝામમાં રેશિયો જ પૂછાય છે, બરોબર. તમારી એક્ઝામમાં 1 લાખ વાળો જ આન્સર હોય છે, પણ તોય આંખો બંધ કરીને નથી કરવાનો. રેશિયો છે કે રેટ છે એ જોઈને ટીક કરવાનો છે. રેશિયો આવશે તો શું આવશે? અને રેટ આવશે તો ઓકે. હવે 1000, તો આ આંકડો છે એ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ માટે પણ વપરાય, બરોબર, એટલે કે શિશુ મૃત્યુ દર, ક્રુડલ બર્થ રેટ, CBR. આનું ફૂલ ફોર્મ તમને પૂછે, CBR લખી લેજો, IMP છે. CBR દર 1000 કુલ જન્મ, તો આ આંકડો સ્ટીલ બર્થ માટે, સ્ટીલ બર્થ રેટ, SBR, બરોબર, એટલે કે મૃત જન્મેલા બાળકો. સ્ટીલ બર્થ એટલે કે જે બાળકો મૃત જન્મા હોય એના માટે ગણતરીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. દર 1 લાખ તો સગર્ભા સ્ત્રીઓ છે એ, બરોબર, ગણતરી હંમેશા છે એ જન્મેલા લાઈવ બર્થ ઉપર જ થાય છે, બરોબર. આ વસ્તુ યાદ રાખજો, લાઈવ બર્થ, બરોબર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. લોકિયા રૂબ્રાનો સમયગાળો અને રંગ કેવો હોય છે? ઓપ્શન એ 1 થી 4 દિવસ અને લાલ રંગનો, ઓપ્શન બી 5 થી 9 દિવસ ગુલાબી અને પીળા રંગનો, ઓપ્શન સી 10 થી 14 દિવસ અને સફેદ રંગનો, કે ઓપ્શન ડી 1 મહિનો ઘટ લાલ રંગ. A, B, C or D? ક્વેશ્ચન આપણને એવો પૂછેલો છે લોકિયા રૂબ્રા.
એની અંદર કેટલો છે એ સમયગાળો અને કેવો છે એ રંગ હોય છે. આન્સર શું આવશે આની અંદર? ચલો કમેન્ટ કરો જોઈએ આન્સર શું આવશે. રિદ્ધિ તારે શું કેવું છે? એ રિદ્ધિને તો એવું આવડે છે ને કેમ કે મેં બહુ બધી વાર ક્વેશ્ચન પૂછી લીધો હતો, થિયરી કરી હતી ત્યારે, નહીં રિદ્ધિ? ચલો જેઠવા ઉર્વશી એ વેરી ગુડ. બીજું કોઈ? ચલો હજુ કોઈ? રુચિ, દર્શના, હેતલ આન્સર કરો જોઈએ. પ્રભા શું આન્સર આવશે? એ, બી, સી ઓર ડી? ઓકે દર્શના એ. હજુ કોઈ? આપણને ક્વેશ્ચનમાં લોક્યા રૂબ્રા પૂછેલું છે, બરોબર? લોક્યા રૂબ્રા પેલું હતું લોક્યા રૂબ્રા. ટોટલ કેટલા હતા? 3 હતા. બીજું કયું હતું? લોક્યા સિરોઝા, બરોબર? જે લોકોને નથી ખબર એ લખી લેશે સિરોઝા. અને ત્રીજું કયું હતું? લોક્યા આલ્બા, બરોબર? હવે આની અંદર લોક્યા રૂબ્રાની અંદર કેટલો હતો સમયગાળો? 1 થી 4. પછી સિરોઝાની અંદર 5 થી 9. અને બીજું શું મેં કીધું હતું? ક્યારેક છે એ 10 દિવસ પણ થઈ જાય છે, બરોબર? ઘણીવાર 10 દિવસ પણ જોવા મળે છે. અને આલ્બાની અંદર 10 થી 14, બરોબર? કલર કયો હતો લોક્યા રૂબ્રાની અંદર? ઘાટો લાલ. પછી આની અંદર સિરોઝામાં ગુલાબી. અને આલ્બાની અંદર કેવો? સફેદ. વેરી ગુડ. આલ્બાનો મતલબ થતો હતો કે લોક્યા આલ્બાની અંદર છે એ કયો કલર આવતો હતો? સફેદ કલર આવતો હતો. ક્લિયર થયું ભાઈ? તો હવે કયો લોક્યા રૂબ્રાની અંદર કેટલા? 1 થી 4 દિવસ. તો એક જ છે આપણે ઓપ્શનમાં 1 થી 4 દિવસ. અને કયો રંગ છે? તો કે ઘાટો લાલ, બરોબર? તો લાલ કલર છે. તો અહીંયા તો ઘટ લાલ છે પણ આ 1 મહિનો નહીં આવે, બરોબર? આન્સર આવશે એ. જેને નથી ખબર એ આ નોટ ડાઉન કરી લેશે. ક્લિયર? ચલો પ્રસૂતિ પછીના પ્રથમ 1 થી 4 દિવસ સુધી જે રક્તસ્રાવ આવે છે એને છે એ લોક્યા રૂબ્રા કહેવામાં આવે છે, જે છે એ લાલ રંગનો હોય છે. તેથી લોક્યા એટલે શું થતું હતું? ગર્ભાશયમાંથી વજાઇના દ્વારા નીકળતો જે રક્તસ્રાવ છે આફ્ટર ડિલિવરી, બરોબર? એટલે લોક્યા અને આ પીપીએચ અલગ અલગ છે કે સેમ છે? પીએચ અને લોક્યામાં ડિફરન્સ છે. પીપીએચ એટલે વધુ પડતો બ્લડ લોસ થાય. ઓકે. અને આ તો બધાને નોર્મલ જોવા મળે છે અને એનો ટાઈમ ડ્યુરેશન હોય કે 1 થી 4 દિવસમાં આ કલરનો આવે લોક્યા, પછી 5 દિવસમાં. ઓકે ગુડ ગુડ. પીપીએચમાં કેટલો હતો? રિદ્ધિ પાક્કું? હજુ પૂછું છું હો રિદ્ધિ, જોજે મેં 3જી વાર આ ક્વેશ્ચન પૂછ્યો છે. ચલો તમે લોકો જોઈ કેટલું આવશે પીપીએચ ની અંદર? કેટલો આવશે? મિસ્ટેક થાય છે રિદ્ધિબેન ને. તમે કહો છો કેટલું બ્લડ આવશે? કાલે પણ મેં આ ક્વેશ્ચન તમને લોકોને પણ પૂછેલો હતો. પીપીએચ ની અંદર કેટલું બ્લડ લોસ થાય છે? હેતલને તો સાચો આન્સર આવડવો જોઈએ. હેતલ આપણે તો મેં તને અહીંયા સેમિનારમાં કીધો હતો. ઓકે વેરી ગુડ. ઉર્વશી 500 હતું પહેલા. વેરી ગુડ. 500 હતું હવે 300 થઈ ગયું છે. વેરી નાઇસ. યાદ રાખજો આવું બધું. હો રીતિ હવે 3 વાર પૂછ્યો છે, હવે 4થી વાર આવશે એટલે હું નહીં ચલાવું. એક્ઝામમાં આવી ગયો તો તું શું કરીશ? 300 ટીક કરીને આવજો. સિરોઝાની અંદર 5 થી 9, આલ્બાની અંદર 10 થી 14. ક્યારેક છે એ 3 અઠવાડિયા સુધી પણ ચાલે છે. સફેદ રંગનો અથવા તો આછા પીળા રંગનો હોય છે. 1 મહિનો તો લોક્યા રૂબ્રા છે એ રહેવો એ અસામાન્ય છે, એબનોર્મલ આને ગણી શકાય છે. મૂવ ઓન ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. પાર્ટોગ્રાફની અંદર એલર્ટ લાઇન અને એક્શન લાઇન વચ્ચે કેટલી કલાકનો તફાવત હોય છે? ઓપ્શન એ 2 કલાક, ઓપ્શન બી 4 કલાક, ઓપ્શન સી 6 કલાક કે ઓપ્શન ડી 8 કલાક? કમેન્ટ આન્સર ફાસ્ટ. એ, બી, સી ઓર ડી? શું આવશે?
2 કલાક, 4 કલાક, 6 કલાક કે 8 કલાક? પાર્ટોગ્રાફ પૂછેલું છે. પાર્ટોગ્રાફ એટલે શું? પહેલા તો પાર્ટોગ્રાફ શું હોય ખબર છે કોઈને? અને એમાં એલર્ટ લાઈન, એક્શન લાઈન તો કંઈક છે. ગ્રાફ આવી રીતે હતો અને એક લાઈન આમ હતી ને એક લાઈન આમ હતી. બરોબર? એલર્ટ લાઈન, એક્શન લાઈન, શું ડિફરન્સ હતો? અહીંયા કંઈક આવતું હતું, અહીંયા કંઈક આવતું હતું. કોઈને યાદ છે? આમાંથી એલર્ટ લાઈન કઈ, એક્શન લાઈન કઈ? ચલો જોઈએ, કમેન્ટ કરો, જોઈએ શું આવશે. નો વન? આટલી બધી વિચારવામાં વાર લાગશે, પેપર પૂરું થઈ જશે ભાઈ. પછી ઘરે આવીને એમસીક્યુ સોલ્વ કરવા પડશે. હેતલ 4, વેરી નાઇસ, વેરી ગુડ. 4 કલાક આવશે આની અંદર આન્સર. બરોબર, દેખાડી દઉં તમને કેવી રીતે છે. જુઓ, પહેલા તો પાર્ટોગ્રાફ એટલે એની અંદર એલર્ટ લાઈન અને એક્શન લાઈન વચ્ચે ટોટલ 4 કલાકનું અંતર હોય છે. બરોબર, આ નોટ ડાઉન કરજો. જો પ્રસૂતિની પ્રગતિ એક્શન લાઈનને પાર કરે છે, બરોબર, તો એનો અર્થ એ થાય છે કે તાત્કાલિક ઓપરેશન દરમિયાનગીરીની જરૂર છે. ડાયરેક્ટ છે એ ઇમરજન્સીની જરૂર છે. શું કીધું કે જો છે એ પ્રસૂતિની પ્રગતિ, બરોબર, એક્શન લાઈનને પાર કરે. કેને પાર કરે? એક્શન લાઈનને પાર કરે. આ છે એ એક્શન લાઈન છે, આ રહી છે એ એલર્ટ લાઈન છે. બરોબર, આ એક્શન લાઈન છે, આ એલર્ટ લાઈન છે. તો જો આ એક્શન લાઈન છે એને પાર કરે છે તો આમાં છે એ ઇમરજન્સીની જરૂર છે. સમજમાં આવ્યું બધાને? અહીંયા જુઓ આ લખેલું છે ડિસેન્ટ, અહીંયા છે સર્વિક્સ. સર્વિક્સ કેટલું છે? ઓપન થાય છે. હેડ કેટલું છે? એ ડિસેન્ટ થાય છે. અને અહીંયા છે એ ટાઈમ ડ્યુરેશન આપેલો છે. ટાઈમ ડ્યુરેશન કેની અંદર હશે? અવર્સમાં હશે. બરોબર, આ વસ્તુ ખબર છે? ઓકે, ડિસેન્ટનો મતલબ શું થશે? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ડિસેન્ટ? જે બાળકનું હેડ છે, બરોબર, એ છે એ કેટલું છે એ નીચે આવે છે, નીચે નીચે આવતું જાય છે, એને આપણે કહીશું કે ડિસેન્ટ. બરોબર, બાળકનું હેડ છે કેમ કેમ નીચે આવતું જાય છે એને ડિસેન્ટ કહીશું. અને આવી રીતે છે, બરોબર. તો હવે બાળકનું હેડ એક્ઝેક્ટ અહીંયા આવી ગયું છે, આ રીતે છે હેડ. તો હવે આપણે આને શું કહીશું? અહીંયાથી મને દેખાય છે હેડ આવી ગયું છે, તો એને આપણે શું કહીશું? એનીવન? હેડ છે એંગેજ થઈ ગયું છે, મને બહારથી છે એનો પાર્ટ છે એ હેડનો પાર્ટ વિઝિબલ છે, તો આપણે એને શું કહીશું? આવો ક્વેશ્ચન તમારી એક્ઝામ આવી ગયો છે કે બાળકનો હેડનો પાર્ટ છે એ દેખાય છે, તો એને આપણે શું કહીશું? શું આવશે રિદ્ધિ? જેમ જેમ હેડ નીચે આવતું જાય એમ એને ડિસેન્ટ થાય છે એમ કહેવાય. પણ હવે એક જગ્યાએ મને હેડ છે એ વિઝિબલ થાય છે, તો એને શું કહીશું આપણે? એનીવન? વેરી નાઇસ દર્શના. ક્રાઉનિંગ કહેવાશે એને. શું કહેવાશે? ક્રાઉનિંગ. કીધું હતું કે નહીં, જ્યારે હેડનો પાર્ટ વિઝિબલ થાય છે ત્યારે આપણે એને કહીશું ક્રાઉનિંગ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ ચોક્કસ વસ્તીમાં કોઈ રોગના નવા કેસને ચોક્કસ સમયગાળા માટે માપવા માટે નીચેનામાંથી કયો ઇન્ડેક્સ યોગ્ય છે? ઓપ્શન એ પ્રિવેલન્સ રેટ, ઓપ્શન બી ઇન્સિડન્સ રેટ, ઓપ્શન સી ક્રૂડ ડેથ રેટ કે ઓપ્શન ડી કેસ ફેટેલિટી રેટ. એ બી સી. કોઈ ચોક્કસ વસ્તીમાં કોઈ રોગના નવા કેસને ચોક્કસ સમયગાળા માટે માપવા માટે શું છે, કઈ ઇન્ડેક્સ છે એ યોગ્ય છે? એ બી સી ઓર ડી? પ્રિવેલન્સ, ઇન્સિડન્સ, ક્રૂડ કે પછી કેસ ફેટિલિટી રેટ? શું રાખવું છે દીદી? બી. ઓકે, ઇન્સિડન્સ રેટ. ઓકે, બીજું કોઈ? શું આન્સર આવશે? એ બી સી ઓર ડી? ચલો, દર્શના, ઉર્વશી, હેતલ, रुचि, ए बी सी और डी? એનીવન? કોઈ ચોક્કસ વસ્તીમાં કોઈ નવા કેસને છે એ ચોક્કસ સમયગાળા માટે માપવા માટે. ઓકે, શું આન્સર આવશે આની અંદર? ઇન્સિડન્સ રેટ.
ઓકે, ઇન્સિડન્સ એટલે કે કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન જે વસ્તીમાં છે એ જોવા મળતા માત્ર નવા કેસ જ, બરોબર, જે ન્યૂ કેસીસ છે એ. રોગને ફેલાવાનો વેગ એટલે કે રેટ ઓફ ડિઝીઝ છે, અકરન્સ, બરોબર, રેટ ઓફ ડિઝીઝ અકરન્સ છે એ દર્શાવે છે. ઓકે, પછી હતો એમાં એક પ્રિવેલન્સ રેટ. તો આમાં છે એ રોગના જૂના અને નવા બંને, નોટ ડાઉન કરો, જૂના અને નવા બંને કેસનો છે એ સમાવેશ થાય છે. સમાજમાં જે આ રોગનું કુલ ભારણ છે એ દર્શાવે છે, બરોબર, ટોટલ ડિઝીઝ બર્ડન કેટલું છે એ દર્શાવે છે. ક્રુઇલ ડેથ રેટ આમાં છે એ આપેલ વર્ષમાં છે એ પ્રતિ 1000ની વસ્તીએ કુલ થતા મૃત્યુની સંખ્યા છે એ દર્શાવવામાં આવે છે. તેનો સંબંધ છે એ રોગના નવા કેસ સાથે કોઈ છે નહીં. કેસ ફેટેલિટી રેટ, તો આ છે એ ચોક્કસ રોગથી સંક્રમિત થયેલા, કોઈ એક ચોક્કસ રોગથી જે સંક્રમિત થયેલા દર્દીમાંથી છે કેટલા ટકા લોકો છે એ મૃત્યુ પામ્યા છે, બરોબર, એટલે કે રોગના ઘાત કરતા છે એ છે એ દર્શાવે છે ટોટલ ફેટેલિટી રેટ. રાઇટ ડાઉન ધ નોટ્સ. ઓકે, મૂવ ઓન ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ ચેપી રોગના જંતુઓ વ્યક્તિના શરીરમાં પ્રવેશે ત્યારથી લઈને રોગના પ્રથમ લક્ષણ દેખાય છે, ફર્સ્ટ સાઇન એન્ડ સિમ્પટમ દેખાય છે, તો એ વચ્ચેના સમયગાળાને શું કહેવામાં આવે છે? આઈ રિપીટ ધ ક્વેશ્ચન. કોઈ ચેપી રોગના જંતુઓ છે, ઓર્ગેનિઝમ છે, એ વ્યક્તિના શરીરની અંદર પ્રવેશે ત્યારથી લઈને રોગનું જ્યારે પહેલું લક્ષણ દેખાય છે એ સમયગાળાને આપણે શું કહીએ છીએ? ઓપ્શન એ ક્વોરન્ટાઇન પીરિયડ, ઓપ્શન બી ઇન્ક્યુબેશન પીરિયડ, ઓપ્શન સી પ્રોડોમલ પીરિયડ કે ઓપ્શન ડી ટર્મિનલ પીરિયડ? એ બી સી ઓર ડી? બી, ઇન્ક્યુબેશન પીરિયડ. ઓકે, બીજા કોઈ? પ્રભા, દર્શના બી, ઉર્વશી બી, હેતલ બી. ઓકે, નાઇસ. આન્સર આવશે ઇન્ક્યુબેશન પીરિયડ. આપણે કહેતા હતા કે ભાઈ આનો ઇન્ક્યુબેશન પીરિયડ છે એ 8 થી 10 દિવસનો છે, 4 થી 5 દિવસનો છે, બરોબર. એનો મતલબ જ એ થતો હતો કે શરીરની અંદર રોગ આવે છે પણ પેલું સાઇન એન્ડ સિમ્પટમ ક્યારે દેખાય છે, બરોબર, એટલે કે શરીરની અંદર છે જંતુના પ્રવેશથી લઈને રોગના લક્ષણો દેખાવા સુધીનો સમયગાળો, બરોબર. એક્ઝામ્પલ છે એ કોરોના માટે આ 2 થી 14 દિવસનો હતો ઇન્ક્યુબેશન પીરિયડ, આપણે એમ કહેતા હતા. અને તમારા એક્ઝામ માટે બધા ડિઝીઝમાંથી ખાલી ઇન્ક્યુબેશન પીરિયડ છે એની એક નોટ બનાવી લ્યો, બરોબર. એક ખાલી ઇન્ક્યુબેશન પીરિયડની નોટ બનાવો કે ભાઈ આ ડિઝીઝનો ઇન્ક્યુબેશન પીરિયડ આટલો, અને ઘણાનો સેમ હશે, બરોબર. 2 થી 14 દિવસ ઘણાની અંદર આવતું હશે, તો 2 થી 14 દિવસ કેટલા ડિઝીઝ છે બધે બધા નોટ ડાઉન કરી લ્યો, તો એક્ઝામ માટે તમને ઈ છે એ ઇઝી રહેશે. ઓકે, ક્વોરન્ટાઇન પીરિયડ, ભાઈ આ તો તમે સાંભળેલું જ હશે કે ચેપ લાગવાની શંકાવાળા જેટલા વ્યક્તિ હશે એને છે એ અલગ રાખવાનો સમય રોગના છે એ મહત્તમ ઇન્ક્યુબેશન પીરિયડ જેટલો હોય છે. એમ કહેતા ને ભાઈ કોરોનાની અંદર પેશન્ટને ક્વોરન્ટાઇન કર્યું છે, બરોબર, આખી ફેમિલીને ક્વોરન્ટાઇન અમુકને તો કર્યા હશે. તો એ પ્રોડ્રોમલ પીરિયડ એટલે કે લક્ષણો દેખાવાનું શરૂ થયા પછીનો એવો એક તબક્કો કે જેની અંદર અસ્પષ્ટ લક્ષણો હોય, જેમ કે ભાઈ માથું દુખવું કે આળસ આવી તો તમને અત્યારે એમણામાં આવતી હોય, બરોબર, એ ચોક્કસ રોગ પર પારખી શકાતો નથી. ટર્મિનલ પીરિયડ તો આ રોગનો એક અંતિમ તબક્કો છે કે જ્યાં છે એ દર્દી સાજો થાય છે અથવા તો મૃત્યુ પામે છે, એને આપણે કહીશું ટર્મિનલ પીરિયડ, બરોબર. આ તમારી એક્ઝામમાં એકવાર પૂછાઈ ગયેલો છે. ટર્મિનલ પીરિયડ એટલે શું? તો યા તો દર્દી સાજો થઈ જાય છે અને યા તો દર્દીનું મૃત્યુ થઈ જાય છે. ઓકે, મૂવ ઓન ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. રસીકરણ દરમિયાન કોલ્ડ ચેઇન ફેલિયર મતલબ કે કોલ્ડ ચેઇન તૂટી ગઈ છે, તો એ જાણવા માટે રસીની વાયલ ઉપર કયું અત્યંત મહત્વનું ઇન્ડિકેટર લગાવેલું હોય છે? તમને આ વસ્તુ ખબર છે કે આવી રીતે છે એ રસી આવે છે તો એના ઉપર જે ઇન્ડિકેટર લગાવેલું હોય છે ને, બરોબર, એને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ વેક્સિન પોટેન્શિયલ સ્ટીકર, ઓપ્શન બી વીવીએમ, ઓપ્શન સી ટેમ્પરેચર ઇન્ડિકેટર સ્ટ્રીપ કે ઓપ્શન ડી એક્સપાયરી ડેટ લેબલ? એ બી સી ઓર ડી? બી. ઓકે, બીજું કોઈ? હેતલ બી, વેરી નાઇસ. હેતલ એ કે છે. ઓકે, બીજા કોઈ? જેઠવા ઉર્વશી વીવીએમ. ઓકે, હેતલ બી. એનીવન? ફૂલ ફોર્મ શું થશે ભાઈ? વીવીએમ નું ફૂલ ફોર્મ કમેન્ટ કરો જોઈએ. વીવીએમ નું ફૂલ ફોર્મ શું થશે?
વેરી નાઇસ. વેક્સિન વાઇલ પ્રભા, વેરી ગુડ. આન્સર આવશે બી, VVM, વેક્સિન વાઇલ મોનિટર. ફૂલ ફોર્મ લખી લેજો ઇફ તમને ફૂલ ફોર્મ નથી ખબર. એક્ઝામમાં તમને ફૂલ ફોર્મ છે એ પૂછાતા હોય અને જો ઇઝી ક્વેશ્ચન પૂછાઈ ગયા, તમારા નસીબ સારા હશે તો આવા ક્વેશ્ચન આવશે ને તમને ઇઝીલી આવડી જશે. ઓકે. VVM એ છે એ રસીની બોટલ ઉપર લગાવેલું એક થર્મલ સ્ટીકર છે. કેવું સ્ટીકર છે? થર્મલ સ્ટીકર છે. આ પણ તમારા એક્ઝામની અંદર તમને પૂછાય. કેવું સ્ટીકર છે? થર્મલ સ્ટીકર છે. એમાં છે એક ચોરસ છે એ લગાવેલું હોય છે, બરાબર. ચોરસ એક સ્ક્વેર છે આવેલો, આગળની આપણે ઇમેજમાં જોયું ને આ રીતે હતું, બરાબર. અને વર્તુળ છે એ હોય છે. અંદરનો છે એ ચોરસ ભાગ ગરમીના કારણે, અંદરનો ચોરસ ભાગ જે છે એ ગરમીના કારણે બહારના વર્તુળ જેટલો જ છે અથવા તો તેનાથી વધુ છે એ ઘાટો થઈ જતો હોય છે, જે આ ભાગ છે એ. તો તેનો અર્થ એ છે કે રસી છે એ બગડી ગઈ છે અને તેનો ઉપયોગ કરવાનો નથી. હવે છે આ તમને થોડુંક એમ થતું હોય, પણ તમે જ્યારે ડ્યુટી કેમ કરી હોય ને ત્યાં તમારા હાથમાં આવે ને તો એના તમે જોઈને જ કહી દેશો કે ભાઈ આ ખરાબ છે કે સારી છે. જુઓ ઇમેજમાં આવી રસી હશે તો તમે આનો યુઝ છે એ કરી શકો છો, બરાબર. આ હશે તો પણ તમે છે જો ખાલી સેજ છે એ ડાર્ક દેખાય છે, બરાબર. જો સેમ કલર આવી જાય, એકદમ સેમ કલર, તો આપણે આનો યુઝ કરવાનો નથી. અને એનાથી પણ વધારે ડાર્ક આવી જાય છે તો ઓબ્વિયસલી હવેનો તો સાવ યુઝ કરવાનો નથી. ક્લિયર? આટલું જ છે. ઇફ તમને છે ઇમેજમાં આવી રીતે 4 ઓપ્શન આપી દેશે કે આ નીચેના પૈકી છે આ કઈ પદ્ધતિ છે, તો આ VVM છે. VVM ધેટ મીન્સ ધી વેક્સિન વાઇલ મોનિટર. આની અંદર કઈ છે યુઝ કરાય કે ના કરાય આવો બેઠો ક્વેશ્ચન તમને પૂછાઈ જાય. તો જે છે એ કલર છે આવી રીતે તમને દેખાતા હોય, જે ડાર્ક થતા જાય એવા પછી યુઝ કરવાના નથી. ક્લિયર? ઓકે. વેક્સિન પોટેન્સી સ્ટીકર, તો આવું છે એ કોઈ સત્તાવાર રીતે ઇન્ડિકેટર જ નથી. આવું કંઈ પોટેન્સી સ્ટીકર નામનું કંઈ આવતું જ નથી. ટેમ્પરેચર ઇન્ડિકેટર સ્ટ્રીપ, તો આ છે ને એ સામાન્ય રીતે ILRમાં, બરોબર, તાપમાન માપવા માટે વપરાય છે. એટલે અહીંયાથી તમારો અધર ક્વેશ્ચન એક નીકળી શકે. ફ્રીજમાં છે એ તાપમાન માપવા માટે શું વપરાય છે? તો ટેમ્પરેચર ઇન્ડિકેટર સ્ટ્રીપ વપરાય છે, બરોબર. કેની અંદર? ILR. ILR નું ફૂલ ફોર્મ ભાઈ કમેન્ટ કરવું જોઈએ. શું થશે ILR? વેરી નાઇસ. ચલો ઓનલાઈન જોવે છે એમાંથી કયો જોઈએ ILR એટલે શું થશે? વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ILR? ચલો ઉર્વશી, પ્રભા, દર્શના, હેતલ. ILR ખબર છે શું થશે? આઈસ લાઇન રેફ્રિજરેટર. વેરી નાઇસ. જે લોકોને નથી ખબર એ નોટ ડાઉન કરી લેશે. આ પણ તમારા એક્ઝામની અંદર MCQ પૂછી શકાય એવો છે, બરોબર. તો ILR ની અંદર તમને પૂછાય કે તાપમાન માપવા માટે શું વપરાય? તો ટેમ્પરેચર ઇન્ડિકેટર સ્ટ્રીપ. એક્સપાયરી ડેટ લેબલ, તો આ તો માત્ર સમય મર્યાદા દર્શાવે છે કે ભાઈ રસી છે એ ગરમીથી બગડી છે કે નહીં. આનાથી નિશ્ચિત કોઈ જાણી શકાતું નથી. એક્સપાયરી ડેટ તો ઘણા બધામાં આવેલી હોય છે. હવે મને આના ઉપરથી હજુ એક ક્વેશ્ચન યાદ આવ્યો. આઈ થિંક સો મેં આ ક્વેશ્ચન આના પહેલાં પૂછેલો હશે, તો રિધિને તો શાયદ આવડતો હશે. મેડિસિન છે હોસ્પિટલમાં તમે કરો છો, PHC CHC સેન્ટરે છો માની લ્યો, ત્યાં છે એ એક્સપાયરી ડેટવાળી બધી છે એ મેડિસિન હતી. તમારે એને કરવી છે ડિસ્કાર્ડ. તમારે એને કરવી છે ડિસ્કાર્ડ. કઈ રીતે ડિસ્કાર્ડ કરશો? ખોલીને યલો બેગમાં. મતલબ કે ઓલું પ્લાસ્ટિક રેપરે યલો બેગમાં અને મેડિસિને યલો. તો મેડિસિન બધી ખોલીને યલો બેગમાં. કેમ? યલોમાં જ આવશે ડેફિનેટલી કે કોઈ બીજામાં? રીધિ તારું શું કેવું? ઓકે, તમે કોઈ? ચલો દર્શના, હેતલ, ઉર્વશી, પ્રભા, શું આન્સર આવશે કયો જોઈએ? બ્લૂની અંદર. હેતલ કહે છે બ્લૂની અંદર. હેતલ બ્લૂની અંદર શું આવશે? બીજું ડિસ્કાર્ડ શું કરવાનું હોય બ્લૂમાં? ભાઈ કાચની વસ્તુ કરવાની હોય છે એવું કહે છે.
તો શું આવશે? એનીવન? ઓકે ઉર્વશી, યલો બેગમાં મેડિસિન નાખવાની હોય છે. ઓકે, યલો વાળા વધારે છે. ઓકે, રોશની ભટ્ટી યલો બેગ, દર્શના મેડિસિન યલો બેગ. ઓકે ચલો, યલો બેગ વાળા સાચા છે. ચલો નેક્સ્ટ MCQ. સગર્ભા માતાના છેલ્લા માસિકનો પ્રથમ દિવસ, છેલ્લા માસિકનો પ્રથમ દિવસ દેટ ઇઝ LMP 10 ઓગસ્ટ 2025 છે. કેટલો છે? 10 ઓગસ્ટ 2025 છે. આ શું આપેલું છે? તો કે LMP આપેલું છે. બરોબર, શું છે આવી? LMP. તો કયો નિયમ છે, કયા રૂલ મુજબ છે એની EDD ની તપાસ છે એ કઈ તારીખ આવશે? બરોબર, કઈ શું પૂછેલું આપણને? EDD પૂછેલું છે કે EDD છે એ શું આવશે? બરોબર, અને કયા રૂલ મુજબ? પહેલા તો તમને રૂલ ખબર હોવી જોઈએ ભાઈ, કયો રૂલ આવશે આની અંદર, કયો રૂલ છે એ લાગુ પડે છે? હા, પણ એનું નામ શું છે? ફોર્મ્યુલા આપણે બોલીએ, રૂલે બોલીએ, એ કોણે આપેલું છે? જેઠવા ઉર્વશી એ. વેરી નાઇસ. ચલો આન્સર ફટાફટ છે એ કરી દીધો છે. પણ ઉર્વશી, રૂલ કયો આવશે? હેતલ એ. રૂલ કોઈ કયો રૂલ? ભટ્ટી રોશની બી, દર્શના ગોહેલ બી. સરખી ગણતરી કરો ભાઈ. ઓકે ચલો હું તમને કહી દઉં છું. ફોર્મ્યુલા આવશે નેગ્લેસ ફોર્મ્યુલા. નેગ્લેસ ફોર્મ્યુલા. બરોબર, અથવા તો તમે બોલી શકો છો આને રૂલ. બરોબર, નેગ્લેસ ફોર્મ્યુલા અથવા તો રૂલ. શું નેગ્લેસ ફોર્મ્યુલા અથવા તો રૂલ હતો? એ ભાઈનું એમ કેવું હતું કે ભાઈ LMP ની અંદર છે એ 9 મહિના પ્લસ 7 દિવસ ઉમેરવાના. બરોબર, કેની અંદર? તો કે LMP માં. બરોબર, આ નેગ્લેસ ફોર્મ્યુલા હતો એટલે આપણને એક આન્સર મળી ગયો કે રૂલ કયો આવશે? નેગ્લેસ રૂલ. અને શું પૂછ્યું છે? EDD. હવે EDD ની ગણતરી કરવાની છે ભાઈ. LMP એટલે થશે, શું થશે? લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ. અને EDD નું ફૂલ ફોર્મ શું થશે? એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી, એટલે કે પ્રસૂતિની સંભવિત તારીખ. તમને એક્ઝામમાં એવું પૂછાશે કે ભાઈ આ છે એ લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ આપેલી છે તો પ્રસૂતિની સંભવિત તારીખ શોધો. કાંઈ નથી કરવાનું. આઈડિયો નેગ્લેસ ફોર્મ્યુલા અહીંયા તમારી સામે જ છે. અહીંયા છે એ ડેટ આપેલી છે, આ મહિનો છે અને આ વર્ષ છે. હવે આપણને કીધું છે કે આમાં 9 મહિના એડ કરવાના, તો તમે ઓગસ્ટમાં 9 મહિના એડ કરો છો, કેટલા આવશે? શું આવશે? મે. ચલો, અને 7 દિવસ છે આમાં એડ કરશો તો 17. અને વર્ષ ચેન્જ થશે કે એનું એ જ રહેશે? 2026. ચલો, આવો કઈ ઓપ્શનમાં છે? ક્યાં છે? એ ઓપ્શન છે. બરોબર, તો જે લોકોએ એ આન્સર કીધો છે એ સાચા છે. નેગ્લેસ રૂલ. વેરી ગુડ ઉર્વશી, દર્શના. ગુડ. તો આ રીતે જેણે ગણતરી કરી લોકો છે સાચા છે. 17 મે 2026 નેગ્લેસના નિયમ મુજબ LMP 9 મહિના પ્લસ 7 દિવસ. બરોબર, તો આ ગણતરી તો તમને આવડી જશે. હવે એની છે તમને ડેટ આપેલી હોય તો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હૃદયના કયા વાલ્વને મિત્રલ વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે જે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે આવેલો છે? બરોબર, કયા વાલ્વને છે એ માઇટ્રલ વાલ્વ બોલવો અથવા તો મિત્રલ વાલ્વ બોલવો? બરોબર, એક જ છે, માઇટ્રલ અથવા તો મિત્રલ ઓળખવામાં આવે છે જે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે આવેલો છે. ઓપ્શન એ ટ્રાઇકસ્પિડ વાલ્વ, ઓપ્શન બી બાયકસ્પિડ વાલ્વ, ઓપ્શન સી એઓર્ટિક વાલ્વ કે ઓપ્શન ડી પલ્મોનરી વાલ્વ? A, B, C or D? ઓકે રિદ્ધિ, પાક્કું? ઓકે, હૃદયમાં છે આ રીતે કંઈક હશે. તમારે જ મને બધા નામ કહેવાના છે, શું આવશે આપોઆપ આન્સર છે એ આવી જશે. ઓકે, અપરની સાઈડે છે આઈ કયું હશે? હા, વેરી નાઇસ. શું હશે? સુપિરિયર વેના કહેવા, રાઈટ. અને આઈ નીચેની સાઈડ ઇન્ફિરિયર વેના કહેવા. વેરી નાઇસ.
ટોટલ 4 ભાગ છે, 4 છે એના ખાના છે, 1 2 3 અને આ 4, બરોબર. ઉપરના હશે એને શું કહેવામાં આવશે? ક્ષેપક કે કર્ણક? ઉપરનાને શું કહેવામાં આવશે? ચલો તમે લોકો કમેન્ટમાં કહો, જે ઉપરના જે ખાના છે હૃદયની અંદર આ જે છે એમાં ઉપરના છે એને ક્ષેપક કહેવાશે કે કર્ણક કહેવાશે? કર્ણક. બીજું કોઈ? હજુ કોઈ ક્ષેપક વાળું હોય તો ચલો, એનીવન? ક્ષેપક કે કર્ણક? ભાઈ આજ ક્લિયર નથી હો, તમે આટલા બધા જોવો છો લેક્ચર. ચલો અહીંયા તમને ખબર છે? રિદ્ધિ જલ્દી આન્સર. કર્ણક ક્ષેપક? મારે તો પછી આમ તો આ ક્વેશ્ચન મારે કાઢી નાખવો પડે ભાઈ, તમને એનાટોમી નથી ક્લિયર તો. ચલો દર્શના, હેતલ, ઉર્વશી, કર્ણક કે ક્ષેપક? વિચારો જ છો હજુ, તો આ પેપર પૂરું થઈ જશે ભાઈ આવી રીતે ધીમી ગતિએ ચાલશો તો. ચલો એ તમને નથી ખબર, એ તમે મને શોધીને કહેજો ભાઈ કે આ 4 ના નામ શું છે. ડાબુ કર્ણક, ડાબુ ક્ષેપક, જમણું કર્ણક, જમણું ક્ષેપક, પણ ક્યાં છે એ મેડમ તમે જાણો, અમને નથી ખબર. ઓકે, બીજું પણ કોઈ કહે છે કર્ણક? ચલો તો બી તમારા ઉપર જ છો, ક્ષેપક છે કે કર્ણક. સર એનાટોમી ભાઈ. ઓકે, હવે આની અંદર વાલ્વ હશે, એક વાલ્વ છે એ અહીંયા આવેલો હશે, એક વાલ્વ છે એ અહીંયા છે અને એક છે એ અહીંયા છે. આયરે ઈ કઈ બાજુ હશે? ડાબી બાજુ છે માની લો, અને આયરે ઈ જમણી બાજુ છે, બરોબર. ડાબી બાજુ કયો વાલ્વ હશે, જમણી બાજુ કયો વાલ્વ હશે? મેં તમને યાદ રખાવ્યું હતું. ડાબી બાજુ એ બાયકસ્પિડ વાલ્વ અને જમણી બાજુ એ ટ્રાયકસ્પિડ વાલ્વ, બરોબર. યાદ નથી રહેતું મેડમ, ઘણી વાર એવું થાય જેમાં કર્ણક ક્ષેપક આવડે છે પણ ભૂલાઈ ગયું, બરોબર. ઘણી વાર આ પણ એવું થશે કે વાલ્વ છે ને ભૂલાઈ જશે. MCQ ઈઝી છે પણ આપણને વાલ્વ છે કઈ બાજુ છે ને ભૂલાઈ જાય. સિમ્પલ, આપણે છે સૌથી વધારે કયો હાથ યુઝ કરતા હોય? જમણો હાથ, રાઈટ હેન્ડ યુઝ કરતા હોય તો એ બાજુ વધારે હોય, આ બાજુ ઓછું હોય. ટ્રાય એટલે વધારે ને બાય એટલે ઓછું, બે એટલે બે વાલ્વ હોય, અને અહીંયા ત્રિદલ વાલ્વ હોય, અહીંયા દ્વિદલ વાલ્વ હોય. સમજાઈ ગયું? ઓકે, તો આની અંદર આન્સર શું આવશે? આપણને પૂછ્યું હતું કે ક્યાં ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે આવેલો વાલ્વ કયો હશે? બાયકસ્પિડ વાલ્વ. અને બાયકસ્પિડ વાલ્વને શું કીધું છે? માઇટ્રલ વાલ્વ કીધો છે, મિત્રલ વાલ્વ. અને હજુ એક નામ હું અત્યારે જ બોલી, ત્રીજું નામ શું બોલી હું એનું? દ્વિદલ વાલ્વ, બરોબર. આ 3 નામમાંથી કોઈ પણ નામ હશે, દ્વિદલ વાલ્વ અથવા તો મિત્રલ વાલ્વ અથવા તો આયરો બાયકસ્પિડ વાલ્વ. ક્લિયર? ઓકે. ડાબી બાજુ આવેલા બે પડદાવાળા વાલ્વને બાયકસ્પિડ કહેવાય, માઇટ્રલ વાલ્વ કહેવાય, અને ઓક્સિજન યુક્ત લોહીને ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં જવા દે છે. આ લોહીને ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં જવા દે છે એટલે હવે તો કંઈક આમ થોડુંક લાઇટ શું કહેવાતું હશે? તો ઓલો ઉપર ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં જવા દે છે. તો હવે આમ થાય થોડું. ઓકે, ટ્રાયકસ્પિડ વાલ્વ છે જમણી બાજુએ, જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે આવેલો 3 પડદાવાળો વાલ્વ છે. અને એઓર્ટિક અને પલ્મોનરી, રીધિ તું બોલતી હતી એઓર્ટિક, આ બંને છે ઈ સેમિલ્યુનાર વાલ્વ છે, બરોબર. જે ક્ષેપકમાંથી લોહીને છે ઈ ધમનીની અંદર મોકલે છે. નોટ ડાઉન કરજો, ક્ષેપકમાંથી લોહીને ક્યાં મોકલે છે? તો કે ધમનીઓની અંદર મોકલે છે. ક્લિયર? તમને લોકોને એક્ઝામમાં છે ઈ ધમનીને શિરા જ આપેલું હશે, તો ઘણા મારા સ્ટુડન્ટ છે જે છે ઈ ઇંગ્લિશ આવડતું હોય છે, આઈ નો, પણ તમને ધમની ને શિરા આવશે ને ત્યાં કન્ફ્યુઝ થઈ જશો. એટલે ધમની અને શિરામાં છે ઈ કન્ફ્યુઝ ના થતા. ડન? લખી લેજો. ઓકે, આજના લેક્ચરનો લાસ્ટ ક્વેશ્ચન. માનવ શરીરમાં આવેલી માસ્ટર ગ્લેન્ડ તરીકે ઓળખાતી પિટ્યુટરી ગ્રંથિ મગજના કયા હાડકાના ખાડામાં સુરક્ષિત રીતે રહેલી હોય છે?
રિપીટ કરું છું ક્વેશ્ચન. માનવ શરીરની અંદર આવેલી જે માસ્ટર ગ્લેન્ડ છે, માસ્ટર ગ્લેન્ડ કઈ? તો કે પિટ્યુટરી ગ્રંથિ. બરોબર. એ મગજના કયા હાડકામાં, એના કયા ખાડામાં આવેલી છે, કયા હાડકાના ખાડામાં સુરક્ષિત રીતે આવેલી છે? ક્યાં? તો કે મગજમાં. ઓપ્શન એ ફ્રન્ટલ બોન, ઓપ્શન બી ઇથમોઇડ, ઓપ્શન સી સ્ફિનોઇડ, ઓપ્શન ડી ઓક્સિપિટલ બોન. ઓપ્શન ડી રાખો છે. ચલો તમે લોકો કમેન્ટ કરો જોઈએ શું આવશે, એ બી સી ઓર ડી? ફાસ્ટ ગીવ મી ધ આન્સર ક્વિકલી. ઓકે, ભટ્ટી રોશની ડી. આ બધા તમે તો અલગ અલગ કયો યાર, કોઈ ડી એ સી કયો, કોઈ કેક રાખો. જેઠવા ઉર્વશી સી. ચલો હજુ કોઈ? હેતલ એ કેમ આવશે? ફ્રન્ટલ બોન ક્યાં હોય? જો પહેલા તો બોન તમને ખબર હોય ને તો ક્લિયર થાય. બરાબર. ઇથમોઇડ, સ્ફિનોઇડ અને ઓક્સિપિટલ ને ફ્રન્ટલ બોન ક્યાં ક્યાં હોય? મેં તમને છે એ કરાવેલું હતું. ઓકે, જેઠવા ઉર્વશી છે એ પણ સી કહે છે, દર્શના પણ સી કહે છે. ચલો હજુ કોઈને આન્સર? તમે લોકોએ શું કીધું? ડી કેવું છે તમારે? બધા એ બી સી ડી બધાય વાળા છે. જોઈએ, જુઓ પહેલા તો તમને બોન્સ છે એ કહી દઉં. સૌથી પહેલા તો છે એ બોન્સ એક અહીંયા આવેલો હશે, એનું નામ શું? પછી બે બોન અહીંયા આવેલા હશે, એનું નામ પરાઇટલ બોન. બરોબર. ફ્રન્ટલ બોન ટુ પરાઇટલ બોન, પાછળની સાઈડ આવેલો હશે ઓક્સિપિટલ બોન. ડન. આટલું ક્લિયર થઈ ગયું. ઇથમોઇડ અને સ્ફિનોઇડ ક્યાં હશે? ઈ મેડમ તમે જાણો. ઇથમોઇડ અને સ્ફિનોઇડ બોન. ચલો તમે લોકો, ઇથમોઇડ બોન, સ્ફિનોઇડ બોન. ચલો ને હજુ એક નામ ઉમેરી દઉં, ઝાયગોમેટિક બોન. એક એ કહી દો મને. હજુ એક કહી દઉં, ટેમ્પોરલ બોન. ઓકે, મેન્ડિબલ, મેક્ઝિલા. ઓકે ઓકે, હવે ક્યાં રાખવું છે? તો આ બાકી બધા બોન વહીચાઈને ક્યાં મૂકવા છે? હંમેશા છે ને આ ક્વેશ્ચન એ ઘણી વાર આવી ગયો છે બોન્સ વાળો. તો જ્યારે બી બોન્સ વાળા ક્વેશ્ચન આવે ને તો હું રિપીટ કરાવી જ દઉં છું બોન્સ તમને એકવાર તો. અને જરૂરથી હું કહું કે તમે જ્યારે સ્માઇલ કરો ને જ્યારે તમારા આ છે એ અપ થાય છે, દેટ ઇઝ ચીક બોન. આને કહેવાય ઝાયગોમેટિક બોન. ઓકે, જ્યારે આપણે સ્માઇલ કરીએ ત્યારે આ બોન અપર થાય છે, એને કહેવાય ઝાયગોમેટિક બોન. ઇથમોઇડ અને સ્ફિનોઇડ જોઈએ. ચલો આની અંદર આન્સર શું આવશે પહેલા તો એ તો કહી દો મેડમ. શું રાખવું છે? એબીસી કે ડી? જલ્દી જલ્દી ચલો. વધારે છે એ શું છે? કોકે ડી કીધું, એ કીધું, સી કીધું છે અને સી કીધું છે. બરોબર, સી વધારે છે તો આપણે સી રાખીએ. બરોબર. સેલ્લા ટર્સિકા ઓફ સ્ફિનોઇડ. જુઓ, પિટ્યુટરી ગ્રંથિ. ચલો આના ઉપરથી મને હજુ એક યાદ આવ્યું. પિટ્યુટરી ગ્લેન્ડ ને હમણાં શું કીધું ક્વેશ્ચનમાં? શું કહેતા હતા એને? કેવી? માસ્ટર ગ્લેન્ડ કીધી. માસ્ટર ગ્લેન્ડ કીધી એને રીતિ. માસ્ટર ઓફ માસ્ટર ગ્લેન્ડ તરીકે કઈ આવે છે? માસ્ટર ઓફ માસ્ટર ગ્લેન્ડ. આ તમારો પીવાયક્યુ છે. પ્રીવિયસ યરની અંદર તમને આ ક્વેશ્ચન પૂછાયેલો હતો કે માસ્ટર ઓફ માસ્ટર ગ્લેન્ડ. આ મસ્તીનું માસ્ટર ગ્લેન્ડ જોવે ને એટલે પિટ્યુટરી ટીક કરીને આવતા રહીએ. આન્સર નો આવે. માસ્ટર ગ્લેન્ડ ખાલી હોય તો પિટ્યુટરી આવે, બટ માસ્ટર ઓફ માસ્ટર ગ્લેન્ડ આવે તો શું આવે? આવડે છે. ચલો તમે લોકોએ એનો મતલબ છે કે તમે હજી આગળની એમસીક્યુ સિરીઝ જોઈ નથી અને થિયરી પણ તમે જોઈ નથી. એકવારથી જરૂર જોઈ લ્યો તો તમને આ વસ્તુ ક્લિયર થઈ જશે. સર્ચ કરી લેજો શું છે. જો આની અંદર છે કે મગજના તળિયે આવેલા જે સ્ફિનોઇડ હાડકા છે, બરોબર, એ એક વિશિષ્ટ ખાડામાં આવેલી છે, એને સેલ્લા ટર્સિકા છે એ કહેવામાં આવે છે. અને આ એનાટોમીની અંદર ઘણી બધી વાર પૂછાયેલો પ્રશ્ન છે, મેં તમને પહેલા પણ કીધું. બરોબર. અને હજુ એક તમને પ્રશ્ન પૂછાયેલો તો આ બોન્સ વાળું આવે છે ને એટલે જ કહી દો કે આવી રીતે જે સ્કલ હતું, બરોબર, આ સ્કલ છે, સ્કલમાં રીધિ અહીંયા એક ખાડો આવેલો હોય. બોન છે, આ સ્કલ રહ્યું એને હું પકડું અને ઊંધું કરું એટલે અહીંયા એક ખાડો હોય. મતલબ કે અહીંયાથી જે આ જ્યાંથી અટેચ થાય છે તો અહીંયા એક ખાડો પડતો હશે ને બોનની અંદર.
તમે બોન લ્યો, આ રહ્યું સ્કલ બોન લ્યો, એને ઊંધું કરું છું, આને ઊંધું કરું છું, તો આ જે જ્યાંથી અટેચ છે ત્યાં એક ખાડો પડતો હોય, હા કે ના? એ ખાડાને શું કહેવાય? ઓકે, દર્શના ગોહિલ, હાઇપોથેલેમસ, વેરી નાઇસ, એ આન્સર આવશે. ઓલામાં કહે છે માસ્ટર ઓફ માસ્ટર ગ્લેન્ડમાં. બટ આની અંદર શું કહ્યું કે સ્કલને હું ઊંધું કરું છું, ત્યાં એક છે ખાડો આવેલો છે જે આપણી સ્પાઇનલ કોર્ડ સાથે અટેચ છે. ચલો એ બી કહી દઉં. કરોડરજ્જુ સાથે અટેચ ત્યાંથી હશે, કરોડરજ્જુ ત્યાંથી અટેચ થતી હશે, એને શું કહેવામાં આવશે? એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. હા હા રીતિ, શું શું કંઈક હતું, કાંઈક હતું આવો કંઈક શબ્દ, પણ સાચો શબ્દ નથી બોલતા. કયું આવશે નામ? ફોરામેન મેગ્નમ, બરોબર. ચલો ફ્રન્ટલ બોન, તો આ તો કીધું કે અહીંયા આગળ ફ્રન્ટલ બોન છે. ઇથમોઇડ બોન નાકની પાછળ અને આંખોની વચ્ચે, નાકની પાછળ અને આંખોની વચ્ચે આવેલું છે. ઓક્સિપિટલ તો ખોપરીના ભાઈ પાછળના ભાગમાં છે, અહીંયા છેક છે, બરોબર. ઓકે, સો અહીંયા છે આપણી એમસીક્યુ સિરીઝ છે એ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ બધા એમસીક્યુ છે સમજાઈ ગયા. ફરી પાછા આપણે કાલે મળીએ છીએ ન્યૂ એમસીક્યુ સિરીઝ સાથે, ન્યૂ છે એ ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. અને તમે લોકો આ જ રીતે મહેનત કરતા રહ્યો. તમારા જો ઓલરેડી બહુ બધા પાર્ટ્સ આપણે થઈ ગયા, ઘણો બધો સિલેબસ કવર થઈ ગયો, તો જેણે છે એ લેક્ચર હજુ નથી જોયા તો થિયરી ફર્સ્ટ જુઓ, દેન તમે એના એમસીક્યુ સોલ્વ કરો. ઓકે, અને જેને એમસીક્યુ સોલ્વ થઈ ગયા, થિયરી પણ બધી થઈ ગઈ છે, તો તમે છે એ આ એસએસએસ એમસીક્યુ સિરીઝ તરફ આગળ વધો. એની અંદર મેં એવા એમસીક્યુ રાખેલા છે કે જે તમારી એક્ઝામમાં પૂછાઈ ગયેલા જ છે અથવા તો પૂછાવાના છે, બરોબર. અને સાથે જો નર્સિંગનું તો તમને આવડે જ છે એવું તમે બોલો છો, બટ માય ડિયર સ્ટુડન્ટ્સ અત્યારે જ ખાલી 10 જ એમસીક્યુ લીધા, એમાં પણ તમને ક્વેશ્ચન નથી આવે, બરોબર. એટલે એનો મતલબ એવો થયો કે નર્સિંગની અંદર હજી આપણે બાકી છે. તમારે 70% કવર હશે નર્સિંગની અંદર, 30% જેટલું કાંઈ ઘટે છે નહીં. 30% જેટલું શું ઘટે છે તો કે એક તો રિવિઝન અને એક તો અપડેટ વસ્તુ. જેમ કે પીપીએચની વાત કરીએ તો એમાં 500 ml બ્લડ હતું, અત્યારે 300 થઈ ગયું છે. પહેલા એમ કહેતા ને 500 ml થી વધારે હોય તો પોસ્ટપાર્ટમ હેમરેજ કહેવાશે, પણ હવે થઈ ગયું છે 300, તો આનાથી તમે અવેર જ નથી. ઓકે, તો એ 30%ની અંદર આવે છે. તો 70% ભલે તમને નર્સિંગ આવડે, 30% જે બાકી છે એના ઉપર ફોકસ કરો, અને એ બી થઈ જાય એટલે સાથે સાથે તમારે શું કરવાનું છે, નોન નર્સિંગ સબ્જેક્ટ, બરોબર. મેથ્સ છે, રિઝનિંગ છે, ગુજરાતી છે, ઇંગ્લિશ છે. આપણે છે એ લેક્ચર છે એ બહુ સારી રીતે છે, ઇંગ્લિશના લેક્ચર સાવ ઇઝી રીતે તમને સમજાવવામાં આવેલા છે, અને મેથ્સના લેક્ચર પણ તમને ઇઝી લેંગ્વેજમાં સમજાવવામાં આવેલા છે. આ વીકની અંદર જ તમારા મેથ્સના છે એ લેક્ચર રહેવાના છે, 5 કલાકના લેક્ચર હશે, બરોબર. તો કન્ટિન્યુ એ છે મેથ્સના લેક્ચર પણ જોજો કે જેથી તમારું નોન નર્સિંગ સબ્જેક્ટ પણ સાથે સાથે ક્લિયર થાય. પછી રાહ નહીં જોવાની કે એક્ઝામ આવે પછી કરીશ, અને એવું બી નહીં કરવાનું કે ઓનલી નોન નર્સિંગ સબ્જેક્ટ કરવાના, નર્સિંગને સાઈડમાં મૂકવાનો. ભાઈ એકવાર છે નેશનલ હેલ્થ પ્રોગ્રામ જોઈ લેજો, ત્યાંથી જ તમને ખબર પડી જશે કે અરે આ તો મને આવડતું જ નથી. નેશનલ હેલ્થ પ્રોગ્રામ ઘણા બધા એવા છે કે જે તમને નહીં આવડતા હોય, ઘણા નવા હશે, બરોબર. ઘણા બધા ડિઝીઝ કન્ડિશન છે, જેમ કે ભાઈ નિપા વાયરસ હતો, ઝિકા હતો, તો એ પણ ભણવામાં ના આવેલો હોય, તો એ પણ તમને છે એક્ઝામમાં એના પણ ક્વેશ્ચન છે એ હોય છે. ઓકે, અને ઇમ્યુનાઇઝેશન તો ઇમ્પોર્ટન્ટ છે જ. ઓકે, ફરી પાછા મળીએ, ત્યાં સુધી થેન્ક યુ સો મચ.